છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતીની પરંપરા છે. જેમ કે શેમ્પૂની બોટલ ખાલી થયા પછી પણ પાણી નાખીને એને વીંછળીને 1-2 વખત તો એ ચલાવે જ. ટૂથપેસ્ટ પૂરી થયા પછી ચપટી કરીને છેડેથી દબાવીને 2 જણા 1 દિવસ તો ચલાવે. મળેલી ભેટ તો ઠીક, પણ ભેટ ઉપરના રેપર પણ રિસાયકલ કરવાની કેવી મજા આવે. બોન ચાઈની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ રકાબીની મોજ તો આપણા માટે જ હોય. ટીવીના રિમોટને પાછળ ઠબકારી તોડી નાખશું, પણ 25 રૂપિયાના સેલ તો નહીં જ નાખીએ. સોનાના ભાવ ઘટે કે વધે, ખરીદવું એટલે ખરીદવું જ. પાણીપુરી ખાતી વખતે ઓર તીખા, પછી મફતની એક પૂરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે. ટી શર્ટ જૂનું થાય એટલે નાઇટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ, અને પછી કાર અને બાઇક સાફ કરવાનું પોતું. લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ભોજન પ્રસંગે જવાનું હોય તો સવારથી જ ઉપવાસ, કારણ કે તે સરખું જમી શકાય ને. ખરેખર આ ફિલિંગ એક સાચો ગુજરાતી જ સમજી શકે, અને આ બધું કરવામાં પણ એક અનેરો આનંદ હોય છે. ગુજરાતી એટલે પાક્કો ગુજરાતી, એમાં કાંઈ ન ઘટે.